મિત્રો કેમ છો બધા? મજામાં તો મજામાં તો છો. તો મસ્ત મજાના 4 વાગી જશે અને આપણે સાલી નીકળ્યા છીએ. ત્યાં જઈએ તો આગળ બ્લોકમાં ખબર પડી જશે, પણ અત્યારે અમે હાલીને જવા નીકળી ગયા છીએ. કારણ કે એક છે કે નાનકડી એવી એક માનતા હતી, મારી નહીં પણ સોનલની હતી. નાનકડી હતી. શું માનતા હતી તો આપણે પછી ખબર પડશે તમને બધાને. કારણ કે આખા બ્લોગ ખબર પડી જાય. અત્યારે આપણે બ્લોગ બનાવવાનો ચાલુ કર્યો છે, તો આગળ હાલા જઈએ આપણે બ્લોગ બનાવીએ છીએ. જવાનું દૂર છે બહુ, એ તો ઘણું આગું છે. તો હજી અમે નીકળ્યા છીએ, કારણ કે તમને હજી અમારો મોહાલ બધો દેખાતો હોય છે. અને કે હજી અમે ઘરેથી હજી નીકળ્યા છીએ. કે અમારા આમ કહેતા તો આમ રોડ જોવો તમે અમારો. એ તો કેળાનો રસ્તો છે, એ તો આસો રસ્તો તો બાકી છે. રોડ છે આ તો અમારા ઘર તરફ આવવાનો રોડ છે, મેન રોડ છે, ડબલ પટ્ટીનો. તો શેની માનતા હતી ને શું કામ આવીને જાય ને ક્યાં જાય તમને બધી બ્લોકમાં ખબર પડી જાય છે મારા વાલા. તો બ્લોકમાં બિના રહેજો, કારણ કે બ્લોકમાં બહુ મજા આવી છે. તો ઠેઠ સુધી બિના રહેજો. મળીએ આગળ જઈને આપણે. હવે ફાઇનલી મિત્રો આપણે અડધે પૂગી ગયા છીએ ને આપણે તો હાવ થાકી ગયા છીએ. કારણ કે એટલે તો હું મેન પૂગી છે. મને એમ લાગે છે કે અડધેથી ઠેઠ કેમ પૂગ્યો. અત્યારે તો હું હાલી જાઉં તો મને એમ થાય આગળ અહીંયા પડી જાય અહીંયા પડી જાય એમ થઈ ગયું. તો કેવા પૂગવું ને કેટલી વાર લાગે એ તો કાંઈ નક્કી નહીં. ઠેઠ પૂગી જાવ તો માતાજીની દયા હાલી તો આવશું. નકર પછી આપણને રમેશ તારે સેજતી કહેશું ઘડીક વાર હાંડીઓ કરી લઈ તેડીને તો કોને ખબર ઉગાડીએ કે ન ઉગાડીએ કે, પણ આપણે તો હાલવું પડશે. ફેમિલી આપણે ઘડીક વાર પોરો ખાવો નથી. હવે આપણે હાલવા મળીએ ને, આપણે અહીંયા હાથ પડી જાય, અંધારું થઈ જાય, એવું થઈ જાય. તો ફેમિલી આપણે હાલવા મળીએ, તો પછી પાછા ના દઈને બ્લોગ બનાવીએ. ધીમે ધીમે હાલવા મળીએ. થાકી તો જીશો પણ હાલવા તો પડશે જ. તો હું હાલવા માંડું ફેમિલી. જો આપણે થાકી ગઈ છે હાલી અને હજી તો અડધા ભેગા જો, કારણ કે અડધા આપણે પહોંચ્યા છીએ. કારણ કે આપણી આ જગ્યા જોઈને તમને બધાને ખબર પડી જાય છે, કારણ કે આપણો વિડીયો પણ આ જગ્યા પર ઘણીવાર આવે છે. કઈ જગ્યા છે તો તમને બધાને ખબર જ હશે, અને કયો રસ્તો છે એ પણ ખબર હશે તમને. તો મારા વાલા જેને ખબર હોય કોમેન્ટ કરીને કહી દેજો કે આ કઈ જગ્યા છે અને આ કયો રસ્તો છે. કારણ કે આ જગ્યા અમારા બ્લોકમાં ઘણી વખત આવે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, ધીમે ધીમે હાલીએ. હવે તો ઘણું બધું દૂર છે. મને તો ને વાંધો આવ્યો, પણ આને થોડોક વાંધો આવ્યો. કેટલા વર્ષથી આજે હું પહેલી વાર હાલીને આવતો. કારણ કે આ 7મું કે 8મું વર્ષ છે તે દી હું હાલીને ગઈ હતી. તે દી આજ પહેલી વાર હાલીને જાઉં. બાકી આવું તો હું દર અઠવાડિયે 15 દિવસ 10 હમણાં આવ્યા જ કરું, પણ ગાડી લઈને ફેમિલી હાલીને તો આજ પહેલી વાર છે. 6-7 વર્ષ પહેલાં આવી હતી એકવાર હાલી. તે દી અમારે સગાઈ કરેલું, તે દી અમે બ્લોક ન બનાવતા, એટલે અમારો બ્લોક તે દી ન આવ્યો હોય. કારણ કે તે દી અમે ખાલી સગાઈ જ કરેલ હતી. તે દી અમે હું કાંઈ વાંધો નહીં. તો બ્લોકમાં બિના રહેતો, બ્લોકમાં બિના રહેતો ફેમિલી. થોડુંક આગળ છે, આગળ પહોંચી જશું. કારણ કે હાલવું તો પડશે જ છે ધીમું ધીમું. આજે તો કેમ બ્લોક છે તો આ બેન આપણે રસ કાઢે અને ફાઇનલી મિત્રો આપણે મઢે પહોંચી ગયા છીએ અમારા. હજી તો પેલું પગી થઈ જાય ને, પણ પહોંચી જવામાં કહેવાય ને, કારણ કે આપણે જગ્યામાં તો પહોંચી ગયા છીએ. ડેલામાં સુઈ જાય એટલે બ્લોક ચાલુ કરી દીધો છે. મિત્રો આપણે
બીજાથી પણ આ થાકી ગયો આવવા માંડે. 2 કિલો થઈ ગયું સોનલ લેવા વાત કરે એવું નહોતું. આવી રીતે ને થોડી વાર પહેલા ધોળી કરી. તો સરસ આ ધરી ગયો. પછી અમે તો હવે દર્શન બર્શન કરી લઈ આપણે આપણે મદદ બીજા છે ને આપણે દર્શન કરી લઈએ. અને સૂર્યને વધારવાનું છે તો વધારી નાખીએ. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને બહાર બી આવ્યા છે. અને આપણે શરીર વધેવાળું હતું વધે નહીં તું છે. આપણે મને પૂરી થઈ ગઈ છે. બાકીનું રમેશ જણાય છે શું માનતા હતી એ બધું રમેશ જણાય છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને બહાર પણ આવી આવ્યા છે અને સોનલની કંઈક માનતા હતી શું માનતા હતી એ તો હું તમને કહી દઉં હવે કારણ કે અમે જ્યારે યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી અને યુટ્યુબની અમારે માનતા હતી કે અમારી યુટ્યુબ મોનેટાઈઝ થઈ જાય કે એટલે અમે અમારા માટે હાલીને આવીશું એ અમારી માનતા હતી. તો અમારી યુટ્યુબ ચેનલ લગભગ 3 થી 4 મહિનામાં અમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને હવે અમારે એમાં કમાણી પણ શરૂ થઈ ગઈ છે. તો આપણે જે સોનલે માનતા કરી એનું માનતા આપણે પૂરી કરી નાખી છે આજ સોનલે. મેં તો નથી કરી પણ સોનલે કરી હતી અને અમારા ઘરેથી મુસાફર હાલીને આવવાનું હતું અમારા મઢે. તો આપણે હવે માનતા પૂરી થઈ ગઈ છે. રેડી ને એટલે બાકી ગયું નહીં ને? ના એવું કંઈ બાકી નહીં. ખાલી બસ હાલીને આવવાનું તો એટલી જ માનતા હતી. મારે એકને હાલીને આવવાનું હતું તો મારે હારે રમેશ તો પણ સોનલ હાલીને કે હું આવ્યા. એકલી તો કાંઈ જાવ નહીં. રમેશ કહે કે હું તારે હારે હાલીને આવી તો તને એકલી ન આવવા દેવાય. અમારા દીપભાઈ પણ લેવા આવ્યા તો આમ તો ફેમિલી પાછું હાલીને તો ન આવવાનું હોય અને ગીતભાઈ લેવા આવે છે એમ. તો અત્યારે દર્શન કરી લીધા છે હવે તો પાછું જવાનું. આ માનતા હતી અમારી બીજું તો કાંઈ પૂરી થઈ માનતા ગઈ છે નહોતી હવે. family. પાછી નાની અમથી કીધી એટલે નાની અમથી જ હતી. તો ફેમિલી આજનો બ્લોગ પણ અહીંયા સુધી અને અમારો બ્લોગ કેવો લાગ્યો બધા લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.